અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઈફોન નિર્માતા કંપની એપલને સીધી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો એપલ ભારતમાં કે અન્ય કોઈ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરી અમેરિકામાં વેચશે તો તેના પર 25% ટેરિફ લાદવામાં આવશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઈફોન નિર્માતા કંપની એપલને એક મોટી ચેતવણી આપી છે અને તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે જો આઈફોન અન્ય દેશોમાં બનાવવામાં આવશે અને અમેરિકામાં વેચવામાં આવશે તો કંપનીએ 25% ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મેં ટીમ કુકને ઘણા સમય પહેલા કહ્યું હતું કે મને અપેક્ષા છે કે અમેરિકામાં વેચાતા તેમના આઈફોન ભારતમાં કે બીજે ક્યાંય નહીં પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો આવું નહીં થાય તો એપલને અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવું પડશે. તો ભારત આઈફોન ઉત્પાદનનું મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 5 વર્ષમાં ભારત એપલના આઈફોન માટે સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાં એક તરફી ઉભરું આવ્યું છે. ભારતમાં કંપનીની એસેમ્બલી લાઇન્સે ગયા નાણાકીય વર્ષના 12 મહિનામાં 22 બિલિયનના મૂલ્યના સ્માર્ટફોનનું ઉત્પાદન કર્યું. યુએસ સ્થિત કંપનીએ ગયા વર્ષની સરખામણીએ ભારતમાં 60% વધુ આઈફોનનું ઉત્પાદન કર્યું છે. ગયા મહિને રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે ચીન પર ટ્રમ્પના ટેરિફને કારણે સપ્લાય ચેઇન ચિંતાઓ અને આઈફોનના ભાવમાં વધારાની આશંકા વચ્ચે એપલ ભારતને વૈકલ્પિક ઉત્પાદન આધાર તરીકે સ્થાપિત કરી રહ્યું છે. જોકે ગયા અઠવાડિયે જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટીમ કુકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન ન કરવા અને અમેરિકામાં ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. ટ્રમ્પ જેમની ટેરિફ નીતિઓને વૈશ્વિક બજારોને ઉથલપાથલ કરી દીધી છે તેમણે કતારમાં પણ આ જ વાત દોહરાવી હતી. ટ્રમ્પે કહ્યું કે ગઈકાલે મને ટીમ કુક સાથે થોડી તકલીફ થઈ હતી. તેઓ સમગ્ર ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છે. હું નથી ઈચ્છતું કે તમે ભારતમાં ઉત્પાદન કરો. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ તેઓ ભવિષ્યમાં પણ વિદેશી ઉત્પાદન પર કડક વલણ અપનાવી શકે છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.